સાયલા અને લીંબડી પંથકમાં હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી ટાયર ચોરીના બનાવો વધી રહ્યા હતા, જેમાં ટાયર ચોરીના બનાવ અંગે સાયલા તેમજ લીંબડી પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસે આ ટાયર ચોરીના બનાવના ભેદને ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસને ટેકનિકલ સર્વેલન્સ ટીમ તેમજ બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ટાયર ચોરીના ગુનામાં સંડોવાયેલો શખ્સ સાયલા હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી રાજકોટના ટ્રક ડ્રાઈવર રણજીતપુરી પ્રતાપપુરી ગોસ્વામીને ઝડપી લઈ કડક પૂછપરછ હાથ ધરતા તેણે ટાયર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે રણજીતપુરી પાસેથી ચોરી કરેલ 8 ટાયર, 8 વ્હીલ પ્લેટ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક સહિત કુલ રૂપિયા 11,40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઊભી રાખેલી ટ્રક જે છે એ ટ્રકમાંથી ટાયરો કાઢી અને એની ચોરી કરવામાં આવેલી હતી, એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ જે હકીકત છે એના આધારે સાયલા પોલીસ સ્ટેશન આગળની તપાસ વધારી અને એક શકમંદ ઈસમ જેનું નામ છે રણજીતપુરી પ્રતાપપુરી ગોસ્વામી, જે પોતે રાજકોટનો રહેવાસી છે, એના બાબતે હકીકત મળી અને આ આરોપીને જે છે એ નેશનલ હાઈવે ઉપરથી બાતમી હકીકતના આધારે પકડવામાં આવેલો હતો। ત્યારબાદ વધુ પૂછપરછ કરતા તેના કબજામાંથી એક અશોક લેલેન્ડનો ટ્રક તેમજ અલગ અલગ કંપનીના જે ચોરેલા ટાયર જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા। સાયલા અને લીંબડી પંથકમાં હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી ટાયર ચોરીના બનાવો વધી રહ્યા હતા, જેમાં ટાયર ચોરીના બનાવ અંગે સાયલા તેમજ લીંબડી પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસે આ ટાયર ચોરીના બનાવના ભેદને ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસને ટેકનિકલ સર્વેલન્સ ટીમ તેમજ બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ટાયર ચોરીના ગુનામાં સંડોવાયેલો શખ્સ સાયલા હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી રાજકોટના ટ્રક ડ્રાઈવર રણજીતપુરી પ્રતાપપુરી ગોસ્વામીને ઝડપી લઈ કડક પૂછપરછ હાથ ધરતા તેણે ટાયર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે રણજીતપુરી પાસેથી ચોરી કરેલ 8 ટાયર, 8 વ્હીલ પ્લેટ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક સહિત કુલ રૂપિયા 11,40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઊભી રાખેલી ટ્રક જે છે એ ટ્રકમાંથી ટાયરો કાઢી અને એની ચોરી કરવામાં આવેલી હતી, એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ જે હકીકત છે એના આધારે સાયલા પોલીસ સ્ટેશન આગળની તપાસ વધારી અને એક શકમંદ ઈસમ જેનું નામ છે રણજીતપુરી પ્રતાપપુરી ગોસ્વામી, જે પોતે રાજકોટનો રહેવાસી છે, એના બાબતે હકીકત મળી અને આ આરોપીને જે છે એ નેશનલ હાઈવે ઉપરથી બાતમી હકીકતના આધારે પકડવામાં આવેલો હતો। ત્યારબાદ વધુ પૂછપરછ કરતા તેના કબજામાંથી એક અશોક લેલેન્ડનો ટ્રક તેમજ અલગ અલગ કંપનીના જે ચોરેલા ટાયર જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા।